આગામી 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઇમે સપાટો બોલાવ્યો છે। ઓનલાઈન ચાઇનીઝ તુક્કલ લેનારા ઉપર તવાઈ બોલાવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી છે। 3 લોકોએ ઓનલાઈન તુક્કલ મંગાવ્યા હતા। 3 લોકોએ 100 જેટલા ચાઇનીઝ તુક્કલ મંગાવ્યા હતા। પોલીસે વેબસાઇટ પાસેથી વિગતો મંગાવી ધરપકડ કરી અને સઘન તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સપાટો બોલાવી રહી છે। ઓનલાઈન જે લોકો તુક્કલ મંગાવી રહ્યા છે તેમની ધરપકડ કરવામાં આવી છે। 3 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરાઈ છે। આ 3 લોકોએ 100 જેટલા ચાઇનીઝ તુક્કલ મંગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ચાઇનીઝ તુક્કલના કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાના બનાવ બનતા હોય છે। તો સાયબર ક્રાઇમ અત્યારે સક્રિય બની છે। આ વિશે વધુ જાણકારી માટે ઉદય રંજન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી ઉદય, સાયબર ક્રાઇમ બ્રાન્ચે તુક્કલ મંગાવનારા ઉપર તવાઈ બોલાવી છે। જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આ દિવસો દરમિયાન એટલે કે ઉત્તરાયણ પહેલા જે છે એ બજારની અંદર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વેચાણ થતું હોય છે, જે અત્યારે પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને આવા જ પ્રતિબંધિત તુક્કલો અને દોરીઓ મંગાવનારા ઉપર સાયબર ક્રાઇમે અત્યારે નજર રાખી છે અને થોડા દિવસો પહેલા જ 12 જેટલી વેબસાઇટને નોટિસ આપી હતી। નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ વિસ્તારની અંદર કે આ એરિયાની અંદર તમે ચાઇનીઝ તુક્કલ નહીં કરી શકો। આ અનુસંધાને એક વિગતો મંગાવવામાં આવી હતી કે અમદાવાદમાંથી કોણે ચાઇનીઝ તુક્કલ મંગાવ્યા છે, જેની વિગતો આવી જતા કુલ 10 થી 12 વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા, જેમાં 3 વ્યક્તિઓએ 120 જેટલી તુક્કલો મંગાવી છે। એમની પાસેથી 120 તુક્કલો કબજે કરી છે, 3ની ધરપકડ કરી અને અત્યારે જે છે જામીન ઉપર છોડવામાં આવ્યા છે। જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે।